અમદાવાદમાં પ્લેન ક્રેશની દુર્ઘટના બાદ અત્યાર સુધી 86 ડીએનએ મેચ થયા છે। મૃતકોના પરિવારજનોને મૃતદેહ સોંપવામાં આવી રહ્યા છે। સાંજના 6 વાગ્યા સુધી કુલ 86 ડીએનએ મેચ થયાની સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી। છેલ્લા કેટલાક કલાકોથી પરિવારજનો ડીએનએ મેચ થાય તે માટેની રાહમાં હતા। હજુ પણ કેટલાક ડીએનએ મેચ કરવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે। ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ ટ્વીટ કરીને આ અંગેની જાણકારી આપી છે। हमारी साथ जोड़ाई गया है संवाददाता अर्पित दर्जी, તેમની પાસેથી જાણકારી મેળવીએ। अर्पित, ડીએનએ મેચિંગની જે શરૂ કરવામાં આવેલી કામગીરી હતી, 86 ડીએનએ અત્યાર સુધી મેચ થયા તેવી ગઈકાલે સાંજ સુધીમાં સત્તાવાર પુષ્ટિ થઈ હતી। વધુ શું અપડેટ્સ છે? અત્યાર સુધી 86 જેટલા ડીએનએ મેચ થઈ ગયા છે અને અંદાજે જે હાલ લેટેસ્ટ અપડેટ મળી છે, માહિતી મળી છે એ પ્રમાણે 40 જેટલા મૃતદેહ પરિવારજનોને સોંપવામાં આવી ચૂક્યા છે। એટલે 40 મૃતદેહો હતા જેટલા લોકો આ દુઃખદ ઘટનામાં મોતને ભેટ્યા હતા। એ પૈકી 40 લોકોના પરિવારજનોએ મૃતદેહ સ્વીકારી લીધો છે અને હવે એક બાદ એક જેટલાએ બાકી રહેલા મૃતદેહ છે કે જેમના ડીએનએ મેચ થઈ ગયા છે અને જે અધિકારિક રીતે જે કાર્યવાહી કરવાની હોય, ડોક્યુમેન્ટેશનની કાર્યવાહી કરવાની હોય, એ તમામ કાર્યવાહી પછી એક બાદ એક હજુ પણ હવે જ્યારે સવારનો સમય થયો છે ત્યારે ડેડ બોડી સ્વીકારવાની પ્રક્રિયા છે એ પ્રોસેસ થોડી વારમાં શરૂ થવાની છે। મારા સહયોગીને કહીને આપને બતાવવાનો પ્રયાસ કરીશ કે જે નવી 1200 બેડની જે હોસ્પિટલ, સિવિલ હોસ્પિટલ આવેલી છે ત્યાં નવો પીએમ રૂમ છે। ત્યાં મારી પાછળ તમે જોઈ રહ્યા છો કે જે આખી વ્યવસ્થા, અલાયદી વ્યવસ્થા કરવામાં આવી છે। સૌથી પહેલાં જે જૂની સિવિલ હોસ્પિટલ જે છે કે જે ત્યાંથી પીએમની આખી પ્રોસેસ કર્યા બાદ એક પછી એક જેટલાય મૃતદેહ છે એ મૃતદેહને અહીંયા મોકલવામાં આવે છે અને મૃતદેહ અહીંયાથી પરિવારજનોએ સ્વીકારવાના રહે છે। એટલે ખાસ આખો બંદોબસ્ત, આખી વ્યવસ્થા અલગથી કરવામાં આવી છે। થોડા સમયમાં એટલે કે ગઈકાલે જે જાહેરાત કરવામાં આવી હતી પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના પરિવારજનો દ્વારા, તો તેઓ પણ અહીંયા આવવાના છે। એટલે કે એમના પરિવારજનો પણ આવવાના છે। 11 વાગ્યાનો સમય નક્કી કરવામાં આવે છે। જે સમય શેડ્યુલ આપવામાં આવ્યું હતું એ પ્રમાણે 11 વાગે ગાંધીનગરથી તેઓ પરિવારજનો સિવિલ હોસ્પિટલ આવવાના છે। એટલે કે જે નવી 1200 બેડ હોસ્પિટલ છે એનો પીએમ રૂમ છે ત્યાં મૃતદેહ સ્વીકારવામાં આવશે અને લગભગ 11:30 સુધીમાં પાર્થિવ દેહનો સ્વીકાર કર્યા પછી 11:30 થી 12:30 સુધી આખી જે ડેડ બોડી છે એ ડેડ બોડીને લઈને ગુસ્સેલ એરપોર્ટ જવા માટે પરિવાર રવાના થવાનો છે। એટલે એ વાત સ્પષ્ટ થઈ ચૂકી છે કે પૂર્વ મુખ્યમંત્રી એટલે કે વિજયભાઈ રૂપાણીનો મૃતદેહ હવાઈ માર્ગે અમદાવાદથી રાજકોટ લઈ જવામાં આવશે। એટલે એના માટેની પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે। ગઈકાલે જ આ અંગેની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી હતી અને હવે 11 વાગે જ્યારે એમનો પરિવાર એટલે કે પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનો પરિવાર અહીંયા પહોંચવાનો છે અને મૃતદેહ અધિકારિક તौर પર સ્વીકારવાના છે। એમની સાથે સાથે જ્યારે આ મૃતદેહ સ્વીકારવાની આખી પ્રક્રિયા થવાની છે એટલે બની શકે છે કે ભાજપના નેતાઓ, મંત્રીગણ સાથે સાથે અન્ય એમના પરિવારજનો અને સમર્થકો પણ અહીંયા હાજર રહે એવી પૂરેપૂરી શક્યતા છે। કેમ કે આટલા દિવસ સુધી રાહ જોવાઈ રહી છે કે ક્યારે વિજયભાઈ રૂપાણીનો મૃતદેહ હેન્ડઓવર થાય, એની કેટલાય સમયથી રાહ જોવાઈ રહી હતી। એટલે જેટલા લોકો એમના સમર્થક અને ચાહનાર લોકો છે તેઓ પણ અહીંયા આવવાના છે અને એ આખી જે લોકો રાજકોટ નથી જઈ શકવાના એ લોકો માટે પણ આ આખી પ્રક્રિયા છે એ મહત્ત્વની બની રહેવાની છે। કેમ કે તેઓ અહીંયા આવશે અને પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને શ્રદ્ધાંજલિ પણ પાઠવવાના છે। એટલે હાલ 7 વાગ્યાનો સમય થયો છે। 11 વાગે એમનો પરિવાર અહીંયા આવવાનો છે અને સિવિલ હોસ્પિટલ સત્તાધીશો પાસે ઓફિશિયલી ડેડ બોડી તેઓ સ્વીકારવા જઈ રહ્યા છે। જી, આભાર આપનો જાણકારી આપવા માટે।